નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 11 શીખવાના છીએ. ચેપ્ટર નંબર 11 નું નામ છે ક્વેરીનો ઉપયોગ કરીને માહિતી મેળવવી. ક્વેરીનો ઉપયોગ કરીને માહિતી મેળવવી. હવે ક્વેરી એટલે શું? પ્રશ્ન એ થાય કે ક્વેરી એટલે શું? તો કે ભાઈ ક્વેરી એટલે આપણે ગયા ચેપ્ટરની અંદર અને એની પહેલાની ચેપ્ટરની અંદર આપણે ડેટાબેઝ બનાવતા શીખ્યા. ડેટાબેઝની મદદથી આપણે ટેબલ બનાવતા શીખ્યા. ટેબલ કેવી રીતના બનાવાય, એમની અંદર ડેટા એન્ટ્રી કઈ રીતના થાય, એ બધી વસ્તુઓ આપણે ગયા લેક્ચરની અંદર શીખ્યા. એમની અંદર ટોટલ આપણે 11 ટેબલ બનાવ્યા. આપણો જે ડેટાબેઝ છે એ ડેટાબેઝની અંદર આપણે ટોટલ કેટલા ટેબલ બનાવ્યા? 11 ટેબલ બનાવ્યા. હવે 11 ટેબલની અંદર આપણે ડેટા એન્ટ્રી કરી. 11 ટેબલની અંદર ડેટા એન્ટ્રી મેં કરીને રાખી છે, એ હું તમને શીખવાડીશ ત્યારે કે કઈ રીતના ડેટા એન્ટ્રી નહીં થાય. બરાબર? તો એ 11 ટેબલની અંદર જે ડેટા એન્ટ્રી થઈ છે, કરી છે, એમાંથી આપણે પાછો ડેટા મેળવવો હોય, જરૂરિયાત પ્રમાણેનો ડેટા પાછો મેળવવો હોય. બધોય ડેટા નહીં કે ભાઈ પર્ટિક્યુલર આ જ વસ્તુ મારે જોઈએ છે, પર્ટિક્યુલર આટલો જ ડેટા મારે જોઈએ છે, પર્ટિક્યુલર આટલો જ રેકોર્ડ મારે જોઈએ છે. તો એમના માટે આપણે એને પ્રશ્ન પૂછવા પડે, એમની અંદર માપદંડ એટલે કે ક્રાઇટેરિયા ઉમેરવા પડે. આ જે પ્રક્રિયા કરવાની થાય એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્વેરી. કે આપણો પસંદગીનો ડેટા જ આપણને પાછો મળે, બીજો કોઈ વધારાનો ડેટાની આપણે કઈ જરૂરિયાત છે નહીં. જેમ કે ગૂગલની અંદર તમે કઈ સર્ચ કરાવો, ગૂગલની અંદર તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરાવો તો એવા સમયે ગૂગલની અંદર તમે કઈ વસ્તુ સર્ચ કરાવતા હોય તો એવા સમયે ગૂગલ તમને બધો ડેટા આપે છે કે તમે જે કઈ વસ્તુ માગો છો એ જ આપે છે? તો કે ભાઈ આપણે જે કઈ સર્ચ કરાવીએ છીએ ને એ જ ડેટા આપણને આપે છે, એનાથી વધારે ડેટા આપણને આપતા નથી. આપણે એમ કહી કે ભાઈ મારે આ રેકોર્ડ જોઈએ છે, આ ડેટા જોઈએ છે, તો આપણને એટલું જ આપે. બરાબર? એનાથી વધારે ન આપે. પર્ટિક્યુલર એની પાસે તો તમે જો, તમને મેં અગાઉ પણ વાત કરી હતી કે ગૂગલનું જે સ્ટોરેજ સેન્ટર છે, બરાબર, ગૂગલનું જે સ્ટોરેજ સેન્ટર છે એ આપણા જિલ્લાના જે નાના નાના ગામડા હોય ને એ ગામડા જેવડું એક એનું સ્ટોરેજ સેન્ટર છે ખાલી. બરાબર? જેમાં 5000 માણસોની વસ્તી હોય એવડું ગામડું હોય, એવડું તો ખાલી એનું સ્ટોરેજ સેન્ટર છે. એમની અંદર ડેટા સ્ટોર થાય છે. અને આવા એક નહીં, આવા તો કેટલા બધા સ્ટોરેજ સેન્ટર છે જેમની અંદર ડેટા સ્ટોર થાય છે ખાલી. તો એ વિચાર કરો એ કેવડો ડેટા હશે. તો ગૂગલ ક્યારે તમને એમ નથી કહેતું કે હાલ્યો ભાઈ તમારે જે જોતું એ લઈ લે આમાંથી. પણ ગૂગલ આપણને એવું કહે છે, ગૂગલ આપણને એવી પરમિશન આપે છે કે તમારે જોતું હોય એ કયો, એ અમે તમને આપશું. ગૂગલની અંદર ડેટા આવે છે ક્યાંથી? તો કે આપણા દ્વારા જ સ્ટોર કરવામાં આવે છે, તમારા દ્વારા, મારા દ્વારા, બરાબર, બીજા માણસો દ્વારા, આપણા દ્વારા જ એમની અંદર ડેટા સ્ટોર થાય છે. એમના ઉપર એ શું કરે છે? મોડિફિકેશન કરે છે, સુધારા વધારા કરે છે. બરાબર? અને ડેટા વળી પાછો આપણે મઠારીને માહિતી સ્વરૂપે પાછો આપે છે. બીજું કાંઈ કરતા નથી. એવી જ રીતના તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ ફાઇલ તમને ન મળતી હોય તો તમે સર્ચ કરાવો છો ને કે ભાઈ આપણે આ ફાઇલ ખોવાઈ ગઈ છે કોમ્પ્યુટરની અંદર, તો એ આપણે ગોતવી હોય તો એને તમે સર્ચ કરાવો તો એ જ ફાઇલ તમારી સામે આવે. એ જે ડ્રાઈવની અંદર પડેલી હોય એ તમે ખાલી એનું નામ લખો તો એ જ ડ્રાઈવ તમને, એ જ ફોલ્ડર, એ જ ડિરેક્ટરી તમને મળે, બીજી કઈ વસ્તુ મળે નહીં. આ પણ એક પ્રકારની ક્વેરી છે. યુટ્યુબની અંદર તમે કોઈ વિડીયો સર્ચ કરાવો એ પણ ક્વેરી છે. બરાબર? કોઈ પણ વસ્તુ તમે સર્ચ કરાવો છો એક પ્રકારનું શું છે? ક્વેરી છે. તો આ રીતના આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છીએ કે ક્વેરી આપણને કઈ રીતના આપણા જરૂરિયાત પ્રમાણેનો ડેટા આપણને પૂરો પાડશે. તો એના પહેલા આપણે ડેટાબેઝ ચાલુ કરીએ. ડેટાબેઝ ચાલુ કરીને એમની અંદર આપણે શીખવાનો પ્રયત્ન કરી લઈએ કે કઈ રીતના ક્વેરીની મદદથી આપણે ડેટા પાછો મેળવી શકીએ છીએ. જોતા જાજો. હવે એમની અંદર અહીંયા જુઓ, અહીંયા હું ડાયરેક્ટ ડેટાબેઝ સ્ટાર્ટ કરું છું. ડેટાબેઝની આપણી ફાઇલ છે ફર્સ્ટ ડીબી, એના ઉપર ક્લિક કરું છું એટલે આપણો ડેટાબેઝ સ્ટાર્ટ થયો. હવે આ જે ડેટાબેઝ સ્ટાર્ટ થયો, બરાબર, આમની અંદર હું તમને થોડુંક ટેબલ વિશે આપણે જે બનાવ્યા હતા એ ફરી પાછા દેખાડી દઉં. સિટી ટેબલ બનાવ્યું હતું, કન્ટ્રી ટેબલ બનાવ્યું હતું, કસ્ટમર ટેબલ બનાવ્યું હતું, એમ્પ્લોય ટેબલ બનાવ્યું હતું, ઓર્ડર પેમેન્ટ, ઓર્ડર ડિટેલ, ઓર્ડર શિપમેન્ટ, પ્રોડક્ટ, સ્ટેટ અને સપ્લાયર.
આવા વિવિધ પ્રકારના ટેબલ આપણે બનાવેલા હતા. હવે આ ટેબલની અંદર હવે જે આ ટેબલ બનાવ્યા છે એમની અંદર આપણે ડેટા એન્ટ્રી કરવી હોય તો કઈ રીતના ડેટા એન્ટ્રી કરી શકીએ? તો કે એમના માટે સૌપ્રથમ તમને હું રિલેશનશિપ દેખાડું. ટૂલ્સ મેનુની અંદર જઈને જે રિલેશનશિપ આપી હતી એમના વિશે તમને થોડીક માહિતી આપું. આ જે રિલેશનશિપ છે એ પ્રમાણે આપણી એમની અંદર ડેટા એન્ટ્રી કરવાની થાય. જે પ્રકારની રિલેશનશિપ આપેલી છે એ પ્રકારે આપણે ડેટા એન્ટ્રી કરવાની શરૂઆત કરવાની, જેથી કરીને ક્યાંય એરર ન આવે, ક્યાંય પ્રોબ્લેમ ન આવે. હવે તમે જોઈ શકો છો આપણે જે સ્ટ્રક્ચર જ એ પ્રકારનું બનાવ્યું છે જેથી કરીને આપણને ડેટા એન્ટ્રી કરવામાં સરળતા રહે. સૌ પ્રથમ તમે જોવો છો કે કન્ટ્રી ટેબલ છે તો એ કન્ટ્રી ટેબલ સ્ટેટ હારે જોડાયેલું છે. સ્ટેટ ટેબલ છે તો એ સિટી ટેબલ હારે જોડાયેલું છે. તો એ બે ટેબલની અંદર તમે જોઈ શકો છો કે આમાંથી તમે એમ કહો કે ભાઈ મારે પહેલા સ્ટેટ ટેબલની અંદર ડેટા એન્ટ્રી કરવી છે અથવા તો સિટી ટેબલની અંદર ડેટા એન્ટ્રી કરવી છે, તો એ પોસિબલ નથી. શું કામ પોસિબલ નથી એ તમને સમજાવું. કે ભાઈ જ્યારે સ્ટેટ ટેબલની અંદર ડેટા એન્ટ્રી કરશો તો એમની અંદર તમારે કન્ટ્રી આઈડી નાખવાનું થશે. આ રેફરન્સિંગ ફિલ્ડ છે. એમની અંદર તમે એવો જ ડેટા નાખી શકો જે એના રેફરન્સ ફિલ્ડમાં હોય, એટલે કે કન્ટ્રી આઈડીમાં હોય. હવે તમે આની ડેટા એન્ટ્રી તો કરી નથી, તો આની ડેટા એન્ટ્રી કરી નથી, આમાં આ ફિલ્ડની અંદર કાંઈ છે નહીં, તો આમાં શું નાખશો? એમાં કાંઈ તમે નાખી શકશો નહીં, તો એ ડેટા એન્ટ્રી વેલિડ ગણાશે નહીં, એરર આવશે. બરાબર ને? એવા સમયે તમારે આ ફિલ્ડની અંદર કંઈક જોશે, આમની અંદર તમારે કિંમત નાખવી પડશે, તો જ તમે આ ટેબલની અંદર તમે ડેટા એન્ટ્રી કરશો, તો જ તમે આ ટેબલની અંદર ડેટા એન્ટ્રી કરી શકો. નહીતર આ ટેબલની અંદર ડેટા એન્ટ્રી કરી શકતા નથી. તો એના માટે શું? તો એના માટે સૌપ્રથમ હું તમને કહી રાખું કે તમે જ્યારે રિલેશનશિપ આપો છો ત્યારે આપણે એવું જોયું હતું કે જ્યાં એક લખેલું હોય એને રેફરન્સ ફિલ્ડ કહેવાય અને એન લખેલું હોય એને રેફરન્સિંગ ફિલ્ડ કહેવાય. તો જ્યાં એક લખેલું છે, જે ટેબલની બાજુમાં એક લખેલું છે એ ટેબલથી આપણે શરૂઆત કરશું. હવે સૌપ્રથમ જો કન્ટ્રીની બાજુમાં એક લખેલું છે તો સૌપ્રથમ શરૂઆત આપણે ત્યાંથી કરીએ છીએ. સૌપ્રથમ કન્ટ્રીની અંદર ડેટા એન્ટ્રી કરશું. કન્ટ્રીની અંદર ડેટા એન્ટ્રી કર્યા પછી આપણે કરવાના છીએ ડેટા એન્ટ્રી સ્ટેટ ટેબલની અંદર. સ્ટેટ ટેબલની અંદર આપણે સ્ટેટ આઈડી નાખશું, સ્ટેટ નેમ નાખશું અને કન્ટ્રી આઈડી. કન્ટ્રી આઈડી તમે જે કન્ટ્રી ટેબલમાં લીધેલા હોય એ જ કન્ટ્રી આઈડી નાખવાના. જેમ કે કન્ટ્રી આઈડી 1 2 3 4 5 લીધેલા હોય તો સ્ટેટ આઈડીમાં એ જ પ્રમાણે કન્ટ્રી આઈડી નાખવાના. બરોબર? જેમ કે આપણે કન્ટ્રી ટેબલની અંદર 5 કન્ટ્રી લીધા કે ભાઈ એક ઇન્ડિયા લીધું, એક ઇંગ્લેન્ડ લીધું, એક અમેરિકા લીધું, એક યુએ લીધું, એક જાપાન લીધું. એમાં પેલું આપણે લીધું છે ઇન્ડિયા. હવે માનો કે ઇન્ડિયાના તમે 29 સ્ટેટની વિગત નાખો છો, તો 29 સ્ટેટને તમે ક્રમ આપશો 1 થી 29 ની અંદર. પણ એની અંદર દરેક વખતે કન્ટ્રી આઈડી શું લખશો? તો કે દરેક વખતે કન્ટ્રી આઈડી એક જ લખવાનું હોય, એમાં વારે વારે ચેન્જ ન થાય, કારણ કે દરેક સ્ટેટ છે ઇન્ડિયાના જ છે અને ઇન્ડિયાના સ્ટેટ હોવાથી ઇન્ડિયાનો કન્ટ્રી આઈડી શું છે? તો કે 1. તો દરેક વખતે તમારે શું લખવાનું હોય? 1. એ પણ હું તમને દેખાડું છું હમણાં થોડી વાર પછી. પહેલા સમજાવી દઉં કે કઈ રીતના એમની અંદર ડેટા એન્ટ્રી કરવામાં આવે. ત્યાર પછી સિટીની અંદર જોવા જાય તો જેવી રીતના મેં તમને વાત કરી એવી રીતના કે કન્ટ્રીની અંદર ડેટા એન્ટ્રી કર્યા પછી સ્ટેટની અંદર અને સ્ટેટની અંદર કર્યા પછી સિટીની અંદર. સિટીની અંદર તમારે પિનકોડ છે એ દરેક જગ્યાનો પિનકોડ અલગ હોય છે, દરેક એરિયાનો પિનકોડ અલગ હોય છે. અહીંયા પિનકોડ નાખવાનું છે, એરિયા લખવાનું છે અને સિટી નેમ નાખવાનું છે. અને એવી જ રીતના એમની અંદર તમારે લખવાનું છે સ્ટેટ આઈડી, જે આમની અંદર આપણે લીધેલું એ. માનો કે કોઈ રાજકોટનું સિટી નાખતા હોય અને આપણે માનો કે કોઈ રાજકોટનું સિટી નાખતા હોય અને રાજકોટની અંદર સિટી નાખીએ ત્યારે સ્ટેટ આઈડી માનો કે અહીંયા આપણે ગુજરાત બરાબર 1 લીધું છે તો અહીંયા સ્ટેટ આઈડી શું લખશો? 1. એવી રીતના તમારે આખે આખું સિટી ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. સિટી ટેબલ કમ્પ્લીટ થાય એટલે તમને એમાંથી જોવા મળશે કે સિટી ટેબલ કેટલા ટેબલ સાથે સંકળાયેલું છે. એક તો સપ્લાયર સાથે સંકળાયેલું છે, ત્યાર પછી તમે જોઈ શકો છો કસ્ટમર સાથે સંકળાયેલું છે, ઓર્ડર શિપમેન્ટ સાથે સંકળાયેલું છે અને એમ્પ્લોય સાથે સંકળાયેલું છે. બધામાં પિનકોડ સાથે જોઈન્ટ છે. આમાં પણ તમે જોઈ શકો છો પિનકોડ સાથે જોઈન્ટ છે, આમાં પણ પિનકોડ સાથે જોઈન્ટ છે, આમાં પણ પિનકોડ સાથે જોઈન્ટ છે અને આમાં પણ પિનકોડ સાથે ટેબલ જોઈન્ટ છે. તો એ તમે જોયું. હવે બધા ટેબલની અંદર પિનકોડ સાથે બધા ટેબલની અંદર પિનકોડ જે ફિલ્ડ છે એની સાથે જોડાયેલું છે સિટી ટેબલ. તો હવે આપણે એ જે વચ્ચેનું કોલમ છે એ વચ્ચેના કોલમમાં આપણે જરાક જોઈએ. તો વચ્ચેના કોલમની અંદર આપણે જોઈએ કે કયા ટેબલની અંદર 1 થાય છે. તો અહીંયા તમે જુઓ કસ્ટમર ટેબલની અંદર 1 છે અને એમ્પ્લોય ટેબલની અંદર 1 છે. અહીંયા n છે એ બરાબર,
પણ અહીંયા તમે જોઈ શકો છો કસ્ટમરની અંદર 1 છે અને અહીંયા એમ્પ્લોયની અંદર 1 છે. તો પહેલા આપણે આ બે ટેબલને પસંદ કરશું. પહેલા સૌપ્રથમ કસ્ટમર ટેબલના ડેટા નાખી દેશું. કસ્ટમર ટેબલના ડેટા નાખ્યા પછી એમ્પ્લોય ટેબલના ડેટા નાખશું. એમ્પ્લોય ટેબલના ડેટા નાખ્યા પછી આપણે સપ્લાય ટેબલ નાખશું, કારણ કે સપ્લાય ટેબલની અંદર કાંઈ પણ છે જ નહીં, બરાબર. તો એમની અંદર તમે ડાયરેક્ટ ડેટા એન્ટ્રી કરી શકો. સપ્લાય ટેબલની અંદર કાંઈ પણ વસ્તુ નથી તો એની અંદર આપણે ડેટા એન્ટ્રી કરી શકીએ. આટલું ક્લિયર. હવે અહીંયા તમે જોઈ શકો છો ઓર્ડર શિપમેન્ટ છે તો એમાં 2 એન છે. આનો એક એન કમ્પ્લીટ છે પણ આનો એન હજી કમ્પ્લીટ થયો નથી, તો આમની અંદર આપણે ડેટા એન્ટ્રી કરી શકાય ન કરી શકાય. બીજી એક વસ્તુ એમની અંદર જોવો કે આ જે ઓર્ડર આઈડી છે એ આનો એન આઈડી કમ્પ્લીટ છે, બરોબર. ઓર્ડર ડિટેલમાં આપણે ડેટા નાખીએ તો એ અહીંયા ઓર્ડરની અંદર રેકોર્ડ નાખશું તો આ કમ્પ્લીટ થશે. એવી જ રીતના ઓર્ડર પેમેન્ટ કમ્પ્લીટ થશે, એવી જ રીતના ઓર્ડર શિપમેન્ટ થશે. પણ આ ટેબલ કમ્પ્લીટ નહીં થાય. શું કામ નહીં થાય? કારણ કે એની સાથે પ્રોડક્ટ ટેબલ જોડાયેલું છે. તો એમાં પણ એન જોવા મળે છે. તો પ્રોડક્ટની અંદર 1 છે તો પહેલા આ ટેબલ રહ્યું પ્રોડક્ટ, એમની અંદર આપણે રેકોર્ડ નાખી દઈએ. તો આપણી ચેનલ કઈ થઈ? કન્ટ્રી, સ્ટેટ, સિટી, then after customer, then after employee, then after supplier, then after product. આ ચેનલ મેન્ટેન કરવાની છે. આ જ પ્રમાણે રેકોર્ડ ઇન્સર્ટ કરવાના છે. એટલું કર્યા પછી હવે શું કરવાનું? તો કે હવે જે આ ઓર્ડર નામનું જે ટેબલ છે એમની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરવાના. ત્યાર પછી શેમાં રેકોર્ડ ઇન્સર્ટ કરશો? ઓર્ડર નામનું જે ટેબલ છે એમની અંદર તમારે રેકોર્ડ ઇન્સર્ટ કરવાના છે. ઓર્ડરની અંદર રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા. ત્યાર પછી તમારે ઓર્ડર ડિટેલની અંદર રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા. ત્યાર પછી ઓર્ડર શિપમેન્ટ, અને ઓર્ડર શિપમેન્ટની અંદર રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયા. ત્યાર પછી ઓર્ડર પેમેન્ટ. આ રીતના તમારે ડેટા એન્ટ્રી કરવાની છે, બરાબર. આ જ રીતના તમારે ડેટા એન્ટ્રી કરવાની છે. એ ડેટા એન્ટ્રી કર્યા પછી આપણે ક્વેરી પાસ કરવાના છીએ. પહેલા ડેટા એન્ટ્રીમાં કઈ રીતના અમારે કરેલી છે જરાક તમને દેખાડું છું. કન્ટ્રીની અંદર જો 5 કન્ટ્રી નાખેલા છે: ઇન્ડિયા, અમેરિકા, જાપાન, યુએઈ અને ઇંગ્લેન્ડ, બરાબર. ત્યાર પછી એવી જ રીતના સ્ટેટની અંદર તમને દેખાડવું. સ્ટેટની અંદર જો મેં અહીંયા 9 સ્ટેટ લીધા છે: ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે યુનાઇટેડ ટેરિટરી પ્રદેશ કહેવાય, બરાબર. યુનિયન ટેરિટરી એટલે અહીંયા મેં લખેલું છે દિલ્હી યુનિયન ટેરિટરી છે. અને યુટી, ગોવા, ઉત્તર પ્રદેશ, મણિપુર અને કર્ણાટક, બધાનો કન્ટ્રી આઈડી શું લખ્યો છે? 1. ત્યાર પછી તમે જોવો છો તો કન્ટ્રીની અંદર આપણે નાખી દીધું. સ્ટેટની અંદર પછી આવે છે સિટીનો વારો. સિટીની અંદર જો મેં સિટીમાં પિનકોડ નાખેલા છે, બધા યુનિક પિનકોડ છે, એ ક્યાંય રિપીટ નથી થતું. અહીંયા બધાના એરિયા નાખેલા છે, બધાના સિટી નેમ નાખેલા છે. આ જ રીતના રેકોર્ડ ઇન્સર્ટ કરવાના. અહીંયા સ્ટેટ આઈડી દિલ્હી 5 નંબર ઉપર હતું તો અહીંયા 5 લખ્યા છે. બાકી બધા ગુજરાતના સિટી છે તો બધામાં 1 નંબર લખેલો છે. ત્યાર પછી અહીંયા મુંબઈ છે, મહારાષ્ટ્રનું છે તો એ 3 નંબર મહારાષ્ટ્ર આપણે સેટ કરેલું હતું. અને બેંગ્લોર છે કર્ણાટકમાં આવે છે તો અહીંયા આપણે 9 નંબર સેટ કરેલા છે. તો આ રીતના સિટી ટેબલ આપણે કમ્પ્લીટ કરવાનું છે. સિટી ટેબલ કમ્પ્લીટ કર્યા પછી કસ્ટમર ટેબલ, કસ્ટમરના રેકોર્ડ નાખવાના છે. કસ્ટમરની અંદર અહીંયા તમે જો સી કોડ 00001, આપણે C001, C002 નાખેલું છે. એની અંદર નામ નાખેલા છે, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, પિનકોડ આ ક્યાં લેવાના છે? તો કે પિનકોડ તમે જે સિટી ટેબલની અંદર લીધેલા છે એ જ પિનકોડ અહીંયા તમારે લેવાના છે. જે પિનકોડ તમે સિટી ટેબલની અંદર લીધેલા હોય એ જ પિનકોડ તમારે અહીંયા લેવાના હોય છે. પછી ઈમેલ આઈડી તમે કોમન રાખી શકો, કોઈ પણ ફોન નંબર કોઈ પણ નાખી શકો. કાર્ડ હોલ્ડર, કાર્ડ છે કે નહીં એ ટિક માર્ક તમારે કરવું હોય તો એ ટિક માર્ક તમે અહીંયા કરી શકો છો. એ વસ્તુ કર્યા પછી તમારે જવાનું છે એમ્પ્લોય ટેબલમાં. એમ્પ્લોય ટેબલની અંદર આપણે 4 એમ્પ્લોય લીધેલા છે, E001, 2, 3, 4. ત્યાર પછી એમના નામ, એડ્રેસ, પિનકોડ નાખેલા છે. આ પિનકોડ પણ સિટી ટેબલમાં છે એ જ લેવાના છે. ઈમેલ આઈડી કોમન નાખી દીધું છે મેં બધામાં. મોબાઈલ નંબર એ રીતના નાખી દેવાનો. બર્થડે, જોઈનિંગ ડેટ, આ રીતના બર્થડે જોઈનિંગ ડેટ નાખી દેવાની. એ કમ્પ્લીટ કર્યા પછી ત્યાર પછી તમારે નાખવાનું છે સપ્લાય ટેબલ, કે કઈ જગ્યાએથી તમારો માલ આવવાનો છે, સપ્લાય કોણ કરવાનું છે. તો એમનો અહીંયા 4 નામ લખી નાખ્યા છે આપણે, બરાબર. એટલું કર્યા પછી પ્રોડક્ટ ટેબલ ઇન્સર્ટ કરવાનું છે. પ્રોડક્ટની અંદર તમે જો તો એમની અંદર P001 થી લઈને 5 એમની અંદર પ્રોડક્ટ કેટેગરી નાખી. સ્માર્ટફોન, લેપટોપ, મોબાઈલ, કેમેરા એની ડિટેલ નાખેલી છે. દરેક પ્રકારની ડિટેલ નાખી દીધી આપણે. સપ્લાયર નેમ કોણ છે, પછી રીઓર્ડર લેવલ શું, એનો ઓર્ડર લેવલ પડ્યું છે અત્યારે, સેલિંગ પ્રાઇસ શું છે, એની ક્વોન્ટિટી ઓન હેન્ડ કેટલું છે, શું કાંઈ, એ દરેક વસ્તુ આપણે આમની અંદર ઇનપુટ કરી દીધી છે, બરાબર. આ દરેક વસ્તુ આમની અંદર ઇનપુટ કર્યા પછી
આને પણ ક્લોઝ કરી દેવાનું, સેવ કરી નાખવાનું. સેવ કર્યા પછી હવે આપણે શેમાં જવાનું છે? ઓર્ડરમાં. ઓર્ડરની અંદર ઓર્ડર આઈડી આપણે અહીંથી જોવાનું, આપતું જવાનું છે. ઓર્ડર ડેટ આપવાની છે, કઈ તારીખે કયા વ્યક્તિ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો તો શું કાંઈ, એનો કસ્ટમર કોડ, કયા એમ્પ્લોય દ્વારા એ વસ્તુ આપવામાં આવી હતી એનો એમ્પ્લોય કોડ. આ બધી વસ્તુ સેટ કર્યા પછી, એટલી વસ્તુ સેટ કર્યા પછી હવે શું કરવાનું છે? એટલી વસ્તુ સેવ કર્યા પછી ઓર્ડર પછી ઓર્ડર ડિટેલ છે. ઓર્ડર ડિટેલની અંદર તમે જોઈ શકો છો આપણે જે ઓર્ડર આઈડી આપ્યા હતા એ અહીંયા ફરી પાછા લીધેલા છે. એને કઈ કઈ પ્રોડક્ટ લીધેલી છે એ લખ્યું છે, એની ક્વોન્ટિટી લખેલી છે, એની સેલિંગ પ્રાઇસ લખેલી છે. એટલું કર્યા પછી હવે શું કરવાનું છે? ઓર્ડર પેમેન્ટ અને ઓર્ડર શિપમેન્ટ. કોઈ પણ ટેબલની અંદર ડેટા એન્ટ્રી કરી શકો. ઓર્ડર પેમેન્ટ કેવી રીતના કર્યું છે, શું કાંઈ, કેટલું પેમેન્ટ આપ્યું છે ઓર્ડર વાઇઝ એ લીધેલું છે. ત્યાર પછી ઓર્ડર શિપમેન્ટની અંદર પણ એ જ પ્રમાણે કોઈ જગ્યાએ ઓર્ડર પહોંચાડવાનો છે, શું કાંઈ એની વાત કરેલી છે. અહીંયા આપણે ડાયરેક્ટ પિનકોડ જ લખેલા છે, કારણ કે જે કસ્ટમર દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો એનું એડ્રેસ કસ્ટમર ટેબલની અંદર છે. એના માટે અહીંયા એડ્રેસ એપ્લાય કરેલું નથી, ડાયરેક્ટ પિનકોડ જ લખેલા છે. ચાલો આટલું ક્લિયર. હવે આમના ઉપરથી આપણે ક્વેરી પાસ કરતા શીખવાની છે, બરાબર. હવે અહીંયા તમને થોડુંક ક્વેરીનું ઇન્ટ્રોડક્શન આપેલું છે. એ ઇન્ટ્રોડક્શન હું તમને સમજાવું કે ક્વેરી કોને કહેવાય, બરાબર. બુકની અંદર જે વસ્તુ આપેલી છે એ તમને સમજાવું છું કે એમની અંદર કીધું કે વિગતોના વિશાળ સમૂહને શું કહેવાય છે? ડેટાબેઝ કહેવાય છે. વિગતોનો વિશાળ સમૂહ એટલે શું કહેવાય? ડેટાબેઝ. જેમ કે આપણે ગૂગલની વાત કરી તો એની પાસે વિગતોનો વિશાળ સમૂહ છે, તો એને શું કહેવાય છે? ડેટાબેઝ. ડેટાબેઝમાંથી નિશ્ચિત માહિતીના સમૂહને મેળવવા માટે બેઝ પ્રોગ્રામમાં ક્વેરી નામની સુવિધા ઉપલબ્ધ છે. હવે શું કીધું કે તમારી પાસે જે ડેટાબેઝ છે એમાંથી જે જરૂરિયાત પ્રમાણેની વસ્તુ જોઈતી હોય તો એ વસ્તુ તમારે બેઝમાં મેળવવી હોય તો એમના માટે ક્વેરી નામની સુવિધા ઉપલબ્ધ છે. એ વસ્તુ તમે ક્વેરીની મદદથી મેળવી શકો છો. ડેટાબેઝમાં વિગતોનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવ્યો તેના સાથે ક્વેરીને કોઈ પ્રશ્ન નથી, એના સાથે ક્વેરીને કોઈ લેવા દેવા નથી. પણ ક્વેરી એટલે શું? તો કે ડેટાબેઝમાંથી એ ડેટા કેવી રીતના પાછો મેળવવામાં આવે એના વિશેની વાત અહીંયા કરવામાં આવી છે. જેમ કે આપણે સ્ટુડન્ટ મેનેજમેન્ટ માટેની ડેટાબેઝ બનાવતા હોય તો એમની અંદર આપણે જોવું હોય કે સ્ટાન્ડર્ડ 11th અંદર સાયન્સમાં અને કોમર્સની અંદર એટલે કે સામાન્ય પ્રવાહમાં કેટલા વિદ્યાર્થીઓનું એડમિશન થયું છે એનું લિસ્ટ જોઈતું હોય તો એવી ક્વેરી આપણે પાસ કરી શકીએ કોમ્પ્યુટરની અંદર, ડેટાબેઝની અંદર જો ડેટા એન્ટ્રી કરેલી હોય તો. એવી જ રીતના એમાંથી આપણે ચેક કરવું છે કે ભાઈ રાજકોટ જિલ્લાના કેટલા છે, બરાબર, અમદાવાદના કેટલા છે, સુરતના કેટલા છે, બગસરાના કેટલા છે, અમરેલી જિલ્લાના કેટલા છે, એ વસ્તુ આપણે જુનાગઢ જિલ્લાના કેટલા છે એ વસ્તુ આપણે જોવું હોય તો એ વસ્તુ માટે આપણે એ પ્રમાણેની કન્ડિશન એપ્લાય કરી શકીએ છીએ. એ ઉપરાંત એમાં પણ એ પણ જોવું હોય કે ભાઈ એથી ચાલુ થતા હોય એટલા કેટલા વિદ્યાર્થી છે, એ જેનું નામ હોય એથી, જેનું નામ એથી ચાલુ થતું હોય એ લેટરથી એવા કેટલા છે, બીથી ચાલુ થતું હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે, એનું લિસ્ટ જોતું હોય તો આ બધી વસ્તુઓ મેળવવા માટે ક્વેરી ઉમેરવી પડે, માપદંડ ઉમેરવો પડે, ક્રાઇટેરિયા સેટ કરવા પડતા હોય છે, બરાબર. હવે અહીંયા તમને વાત કરી છે કે ક્વેરી આપણે જે બનાવવી હોય તો કઈ રીતના આપણે ક્વેરી વ્યાખ્યાયિત કરી શકાય, બરાબર. એમના માટે તમને થોડું ક્વેરીની ડેફિનેશન ને બધું આપ્યું છે કે ભાઈ ક્વેરી એટલે શું? તો કે પ્રશ્ન પૂછવો, તપાસ કરવી અને એનું પૃથ્થકરણ કરવું, બરાબર. ડેટાબેઝની અંદર આપણે જે પ્રશ્નોત્તરી કરીને જે જવાબ મેળવીએ છીએ એને વસ્તુને શું કહેવામાં આવે છે? ક્વેરી કહેવામાં આવે છે. એ જ્યારે ક્વેરી તમારી પાસે આવે છે તો એ ક્વેરી કેવી રીતના આવે છે? તો કે રેકોર્ડ સ્વરૂપે આવે અથવા તો ઊભી હરોળ એટલે કે ફિલ્ડ સ્વરૂપે આવે, કાં તો રેકોર્ડ સ્વરૂપે આવે કાં તો કોલમ સ્વરૂપે આવે. બે રીતના તમારી પાસે એ ક્વેરીનો આઉટપુટ આવે છે. એ ઉપરાંત ક્વેરી છે તમારી પાસે જે આવે છે એ ક્વેરી તમે કોઈ એક ટેબલનો ઉપયોગ કરીને પાસ કરી શકો અથવા તો એક કરતાં વધારે ટેબલનો ઉપયોગ કરીને તમારે ક્વેરી પાસ કરવી હોય, ટેબલનું જૂથ બનાવીને ક્વેરી પાસ કરવી હોય તો એ બધી સુવિધા તમને એમની અંદર આપવામાં આવે છે.
હવે ડેટાબેઝની અંદર એટલે કે બેઝની અંદર આપણે ક્વેરી પાસ કરવી હોય તો ક્વેરી કઈ રીતના પાસ કરી શકીએ એમના માટેનો પ્રશ્ન અહીંયા ઉપસ્થિત છે કે ભાઈ આપણે જેવી રીતના ટેબલ બનાવતા હતા, ટેબલ બનાવવા માટે જેમ ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને ટેબલ બનાવી શકાય અને વિઝાર્ડનો ઉપયોગ કરીને ટેબલ બનાવી શકાય, એવી જ રીતના અહીંયા ક્વેરી 3 રીતે પાસ કરી શકાય છે. હવે ક્વેરી તમારે બનાવવી હોય તો સૌપ્રથમ જે ક્વેરી ઓબ્જેક્ટ છે એના ઉપર ક્લિક કરવાનું. ક્વેરી ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરશો એટલે એના ટાસ્કની અંદર તમે જોઈ શકો ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી અને ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ. બરાબર, 3 રીતે તમે ક્વેરી પાસ કરી શકો છો, ડિઝાઇન વ્યૂની મદદથી અને વિઝાર્ડની મદદથી. ટેબલ જેવી રીતના આપણે બનાવતા હતા ડિઝાઇન વ્યૂની મદદથી અને વિઝાર્ડની મદદથી, એ જ રીતના અહીંયા આપણે ક્વેરી પાસ કરશું. પણ અહીંયા નવી વસ્તુ છે એસક્યુએલ. એસક્યુએલ એટલે શું છે? એસક્યુએલ નું પૂરું નામ થાય સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. બરાબર, સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. તમારે કમાન્ડ થ્રુ, કમાન્ડ આપીને ક્વેરી પાસ કરવી હોય, બરાબર, તો કમાન્ડ આપીને તમારે ક્વેરી પાસ કરવી હોય તો એવા સમયે ત્રીજો ઓપ્શન અહીંયા પસંદ કરવાનો હોય છે. અત્યારે આપણે સૌપ્રથમ વિઝાર્ડની મદદથી કઈ રીતના ક્વેરી પાસ થાય એના માટે શીખવાના છીએ. સૌપ્રથમ વિઝાર્ડની મદદથી કઈ રીતના ક્વેરી પાસ થાય એ આપણે જોઈએ. સૌપ્રથમ હું શું કરીશ તો કે ક્વેરી ઓબ્જેક્ટ ઉપર ક્લિક કરીશ, ક્વેરી બટન ઉપર ક્લિક કરીશ, ટાસ્કની અંદર જઈને યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી બટન ઉપર હું ક્લિક કરીશ તો એવા સમયે તમે એમની અંદર જોઈ શકો છો કે એક ક્વેરી બનાવવા માટેના 8 સ્ટેપ આવેલા છે. એ 8 સ્ટેપને તમારે લાઈનમાં યાદ રાખવાના છે. બરાબર, 8 સ્ટેપને લાઈનમાં યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે પેલું સ્ટેપ કયું છે, 5મું સ્ટેપ કયું છે, એ બધું એટલે ખાસ લાઈનમાં યાદ રાખવાના. એમાંનું પહેલું સ્ટેપ છે ફિલ્ડ સિલેક્શન, બીજું સ્ટેપ છે સોર્ટિંગ ઓર્ડર, ત્રીજું સ્ટેપ છે સર્ચિંગ કન્ડિશન, ચોથું સ્ટેપ છે ડિટેલ ઓર સમરી, 5મું સ્ટેપ છે ગ્રુપિંગ, 6થું સ્ટેપ છે ગ્રુપિંગ કન્ડિશન, 7મું સ્ટેપ છે એલિયાસ અને 8મું સ્ટેપ છે ઓવરવ્યૂ. હવે એમની અંદર સૌપ્રથમ ફિલ્ડ સિલેક્શન કરવાનું હોય. ફિલ્ડ સિલેક્શનની સામેની બાજુ તમે જુઓ તો એમની અંદર તમને કીધું કે સૌપ્રથમ ટેબલ પસંદ કરો. તો અહીંયા આપણે કોઈ પણ જે ટેબલ બનાવેલા હતા, બરાબર, જે ડિઝાઇન વ્યૂની મદદથી ટેબલ બનાવેલા હતા એ 11 ટેબલનું તમે અહીંયા લિસ્ટ જોઈ શકો. સિટી, કન્ટ્રી, કસ્ટમર, એમ્પ્લોય, ઓર્ડર પેમેન્ટ, ઓર્ડર ડિટેલ, ઓર્ડર શિપમેન્ટ, પ્રોડક્ટ, સ્ટેટ, સપ્લાયર, એ દરેક ટેબલના અહીંયા લિસ્ટ આપેલા છે. આમાંથી તમારે કોઈ એક ટેબલ પસંદ કરવાનું હોય તો આપણે ટેબલ પસંદ કરીએ છીએ. કયું ટેબલ પસંદ કરશું તો કે કસ્ટમર ટેબલ પસંદ કરીએ. અત્યારે કસ્ટમર ટેબલની અંદર આપણે શું કરવું છે તો કે કસ્ટમર ટેબલની અંદર આપણે પસંદ એમાં કરવું છે કસ્ટમર. એમાંથી તમારે જે જે ફિલ્ડ પસંદ કરવા હોય એ ફિલ્ડ તમે પસંદ કરી શકો. બરાબર, એ આપણે ટેબલ બનાવ્યું ત્યારે પણ જોયું હતું કે આમાંથી આ અવેલેબલ ફિલ્ડમાંથી ફિલ ઇન ક્વેરી બોક્સમાં લઈ જવું હોય તો એના માટે ગ્રેટર દેન સાઇન, એક એક ફિલ્ડને લઈ જવું હોય તો, બરાબર, બધાને એકસાથે લઈ જવા હોય તો ક્વેરી ફિલ્ડમાંથી બધાને અવેલેબલ ફિલ્ડમાં લઈ જવા હોય તો એમના માટે ડબલ લેસ દેન સાઇન છે. વળી પાછું આ જ બોક્સમાંથી બધા ફિલ્ડને એકસાથે આ બોક્સમાં લઈ જવા હોય તો ડબલ ગ્રેટર દેન સાઇન છે. એક એક ફિલ્ડને આ બોક્સની અંદર લઈ જવું હોય તો લેસ દેન સાઇન છે. આ રીતના એ બધી સાઇનનો યુઝ થાય. એવી જ રીતના કોઈ ફિલ્ડને ઉપર નીચે લઈ જવું હોય તો ડાઉન અને અપ એરો છે, આ ડાઉન એરો છે. એવી રીતના અપ એરો છે. કોઈ ફિલ્ડને નીચેથી ઉપર લઈ જવું હોય તો અપ એરો. જો અહીંયા સી કોડને હું પહેલા નીચે લઈ જાઉં છું, આ નીચે આવી ગયું. એવી જ રીતના એને ઉપર લઈ જવું હોય તો આ ઉપર વયું ગયું. તો અપ ડાઉન કરાવવું હોય તો એ રીતના તમે અપ ડાઉન એરોનો યુઝ કરી શકો છો. ત્યાર પછી આવે છે નેક્સ્ટ સ્ટેપની અંદર, નેક્સ્ટ સ્ટેપ છે સિલેક્ટ ધ સોર્ટિંગ ઓર્ડર. ત્યાર પછીનું સ્ટેપ છે સિલેક્ટ ધ સોર્ટિંગ ઓર્ડર. સિલેક્ટ ધ સોર્ટિંગ ઓર્ડર એમની અંદર આપણે શું શીખવાનું છે તો કે સિલેક્ટ ધ સોર્ટિંગ ઓર્ડરની અંદર આપણે કરવાનું છે કે ભાઈ આપણે જે ફિલ્ડ છે, આપણે જે અલગ અલગ ફિલ્ડ છે, સી કોડ છે, કસ્ટમર એફ નેમ, કસ્ટમર એલ નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, એને તમારે ચડતા ઉતરતા ક્રમમાં ઓર્ડરને ગોઠવવા હોય, રેકોર્ડને ગોઠવવા હોય તો રેકોર્ડને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સોર્ટિંગ કરવાનું હોય છે. એમાં તમે 4 ફિલ્ડ ઉપર સોર્ટિંગ કરી શકો. કોઈ પણ કઈ રીતના તો કે પહેલા આપણે ફિલ્ડ પસંદ કર્યું કે કસ્ટમર એફ નેમ, કસ્ટમર ફર્સ્ટ નેમ. કસ્ટમર ફર્સ્ટ નેમની અંદર એક કસ્ટમર, કોઈ કસ્ટમરના નામ એક સરખા હોય તો એનો રેકોર્ડ હવે કઈ રીતના દર્શાવવાનો તો એનો રેકોર્ડ છે એ કઈ રીતના દર્શાવવાનો, વળી પાછું એનું સોર્ટિંગ ઓર્ડર કઈ રીતના મેન્ટેન કરવાનો તો કે એનું ચેકિંગ વળી પાછું કોઈ બીજા ફિલ્ડ ઉપર આપણે કન્ડિશન આપ્યું હોય એના ઉપર ચેક થાય. જેમ કે આપણે પહેલાની અંદર લઈ
કસ્ટમર એફ નેમ અને બીજાની અંદર લઈ કસ્ટમર એલ નેમ. હવે બેયના નામ સરખા છે તો હવે અટક પ્રમાણે ગોઠવાશે. બેયની અટક સરખી છે તો ફોન નંબર પ્રમાણે ગોઠવાય. એવી રીતના તમારે જે રીતના અરેન્જમેન્ટ કરવું હોય એ રીતના અરેન્જમેન્ટ કરી શકો. તો આ રીતના સોર્ટિંગ ઓર્ડર 4 ફિલ્ડમાં તમે આપી શકો. ત્યાર પછી આવે છે સર્ચ કન્ડિશન. સર્ચ કન્ડિશનની અંદર તમે જોવા જાઓ તો એમની અંદર તમને 2 ઓપ્શન દેખાડેલા છે, મેચ ઓલ ઓફ ધ ફોલોવિંગ અને મેચ એની ઓફ ધ ફોલોવિંગ. મેચ ઓલ ઓફ ધ ફોલોવિંગ એટલે શું થાય અને મેચ એની ઓફ ધ ફોલોવિંગ એટલે શું થાય એ તમને સમજાવું. તમે જે કંઈ કન્ડિશન આપવાની હોય એ તમે 3 ફિલ્ડમાં આપી શકો છો. વિઝાર્ડની મદદથી જ્યારે તમે ક્વેરી પાસ કરતા હોય તો તમે કોઈ પણ 3 ફિલ્ડમાં ક્વેરી પાસ કરી શકો છો, એટલે કે માપદંડ ઉમેરી શકો છો કોઈ પણ 3 ફિલ્ડને લઈને. હવે એમની અંદર તમારે જ્યારે માપદંડ ઉમેરતા હોય તો એમની અંદર તમારે એવું સેટિંગ કરવું છે કે ભાઈ 3 માપદંડ જે રેકોર્ડમાં મળી આવે, 3 જે ક્રાઇટેરિયા ઉમેર્યા છે, માપદંડ ઉમેર્યું છે, કન્ડિશન જે ઉમેરી છે એ 3 ફિલ્ડ મેચ થતા હોય જે રેકોર્ડની અંદર એ જ રેકોર્ડ તમારી સામે આવે તો એના માટે મેચ ઓલ ઓફ ધ ફોલોઈંગ. કોઈ રેકોર્ડ છે તો એ રેકોર્ડની અંદર આપણે અહીંયા ફિલ્ડ ઉમેરી કે ભાઈ ચાલો અહીંયા આપણે લખ્યું કસ્ટમર એફ નેમ, તો કસ્ટમર એફ નેમની અંદર આપણે લખવું છે કે ભાઈ એનું નામ છે એ રાહુલ હોવું જોઈએ. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું રાહુલ, પછી એમ લખું કે કસ્ટમર, અહીં લખી નાખું છું રાહુલ, બરાબર. ત્યાર પછી કસ્ટમર ફિલ્ડ 2 લો, એમની અંદર લખું કસ્ટમર એલ નેમ અને અહીંયા લખી નાખું પટેલ. તો એવા સમયે શું થશે, જો આમની અંદર મેં 2 ફિલ્ડ સેટ કર્યા તો એવા સમયે શું થાય તો કે મેચ ઓલ ઓફ ધ ફોલોઈંગ કરું તો જેનું નામ રાહુલ હોય અને જેની સરનેમ પટેલ હોય એ જ રેકોર્ડ મને દેખાડે, બરાબર. જ્યારે મેચ એની ઓફ ધ ફોલોઈંગ કરું ત્યારે શું થાય તો કે જેનું નામ રાહુલ હોય એનું લિસ્ટ આવશે, એ બધા આવશે, અને જેની અટક પટેલ હશે એ પણ આવશે. જેનું નામ રાહુલ નહીં હોય તો ચાલે પણ પટેલ હશે તો હાલશે. અને એવી જ રીતના જેનું નામ રાહુલ હોય એ ચાલે પણ પટેલ અટક ન હોય એ ચાલે. જ્યારે મેચ એની ઓફ ધ ફોલોઈંગ આપું ત્યારે જેનું નામ રાહુલ હશે બધા આવશે. રાહુલની અટક પછી શાહ હોય કે રાવલ હોય કે ભટ્ટ હોય, કોઈ પણ અટક હોય, બરાબર, રાહુલની, તો એ દરેક વ્યક્તિ આવી શકે. એવી જ રીતના પટેલ, કોઈ પણ વ્યક્તિની અટક પટેલ હોય પણ એના નામ હોય કિશોર હોય, સંકેત હોય, મનન હોય, કૃષ્ણા હોય, વૃંદા હોય, કોઈ પણ નામ હોય, બરાબર છે, તો એનું એની અટક પટેલ છે પણ નામ કોઈ પણ હોય તો ચાલે. મેચ એની ઓફ ધ ફોલોઈંગ કરું ત્યારે. જ્યારે મેચ ઓલ ઓફ ધ ફોલોઈંગ આપશું ત્યારે ફરજિયાત એનું નામ રાહુલ હોવું જોઈએ અને એની અટક પટેલ હોવી જોઈએ, એ જ રેકોર્ડ તમને દર્શાવવામાં આવે. ચાલો આટલું ક્લિયર થાય છે, બરાબર. ત્યાર પછી આવે છે, ત્યાર પછીના ઓપ્શન છે, અત્યારે હું આમની અંદર સેટ કરું છું તમને સમજાવવા માટે. અહીંથી એલ નેમ લઈ લઉં છું અને અહીંયા પટેલ લઈ લઉં છું, બરાબર. આ કન્ડિશન અહીંથી હું કાઢી નાખું છું, જેની કોઈ અત્યારે રિક્વાયરમેન્ટ નથી. ચાલો આ ભલે એમ નંબર. ત્યાર પછી ડિટેલ ઓર સમરી, નેક્સ્ટ સ્ટેપ છે ડિટેલ ઓર સમરી. ડિટેલ ઓર સમરીની અંદર જોવા જાવ તો એમની અંદર પણ 2 ઓપ્શન છે, ડિટેલ ક્વેરી ઓર સમરી ક્વેરી. જ્યારે તમારે કોઈ ક્વેરી પાસ કરી હોય એનો સારાંશ મેળવવાનો હોય તો એવા સમયે તમારે ડિટેલ ઓર સમરીની ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ ટેબલની અંદર કોઈ આંકડાકીય માહિતી આપવામાં આવેલી હોય, ટૂંકમાં એમ કહી શકાય, ત્યારે તમારે આ ફિલ્ડ છે એ એક્ટિવેટ થાય, આ ફિલ્ડનો ઉપયોગ થાય. સારાંશ મેળવવાનો હોય, ગણતરી કરવાની હોય ત્યારે. પણ જે કોઈ ટેબલની અંદર કોઈ એવું ફિલ્ડ જ નથી જેની તમારે ગણતરી કરવાની છે તો એવા સમયે આનો તમારે કંઈ યુઝ કરવાનો થતો નથી. અહીંયા આપણે કસ્ટમર ટેબલનો યુઝ કરેલો છે તો આપણે ડિટેલ ઓર સમરીનો અહીંયા કંઈ યુઝ કરવાના નથી. હવે ડિટેલ ઓર સમરીનો યુઝ ન હોય તો એવા સમયે ગ્રુપિંગ પણ નોન યુઝ થઈ જશે અને ગ્રુપિંગ કન્ડિશન પણ નોન યુઝ થઈ જશે, કારણ કે એ બંને સ્ટેપ છે એ ડિટેલ ઓર સમરી ઉપર જ ડિપેન્ડન્ટ છે. તમારે કોઈ વસ્તુનું ગ્રુપ કરવાનું હોય, એનો સરવાળો કરવાનો હોય, એમાં કોઈ કન્ડિશન એપ્લાય કરવાની હોય તો બંને સ્ટેપ છે એના ઉપર જ ડિપેન્ડન્ટ છે. એટલા માટે આ બંને સ્ટેપ શું થશે, અહીંયા સ્કીપ થશે. ત્યાર પછીનું ડાયરેક્ટ આપણે સ્ટેપ જાશું, કયા સ્ટેપ ઉપર, તો કે ડાયરેક્ટ સ્ટેપ નંબર 7 ઉપર જવાના છીએ, એલિયાસ, બરાબર. હવે એલિયાસ એટલે શું, તો કે એલિયાસનું ગુજરાતી થાય ઉપનામ. એલિયાસ એટલે શું થાય, એનું ગુજરાતી નામ ઉપનામ. તમારે કોઈ હુલામણું નામ આપવું હોય, જેમ કે સી કોડ છે
તો એ અત્યારે શોર્ટમાં છે, પણ તમારે ફૂલ નેમ લખવું હોય કે કસ્ટમર કોડ, તો એવું તમે લખી શકો. એવી જ રીતના એની નીચેનું નામ છે કસ્ટમર એફ નેમ, તો એની જગ્યાએ સી એફ નેમ તમારે લખવું હોય તો તમે લખી શકો. એવી જ રીતના સી એલ નેમ લખવું હોય તો લખી શકો. બરાબર. એ લાઇન 1, એ લાઇન 2, એવી રીતના તમારે શોર્ટમાં નામ દર્શાવવા હોય તો દર્શાવી શકો, અથવા તો ફૂલમાં નામ દર્શાવવા હોય તો દર્શાવી શકો. આ પ્રકારની વસ્તુ તમારે એપ્લાય કરવી હોય તો થઈ શકે. એલિયાસની અંદર નામ ચેન્જ જ્યારે તમારી ક્વેરી પાસ થાય ત્યારે જ નામ ચેન્જ થાય, ટેબલની અંદર નામ ચેન્જ ન થાય. ક્લિયર આટલું? ત્યાર પછી આપ્યું છે તમને રિપોર્ટ, સોરી, ત્યાર પછી તમને આપ્યું છે ઓવરવ્યૂ. ઓવરવ્યૂની અંદર શું થાય તો કે ઓવરવ્યૂની અંદર તમને દેખાડે કે તમે શું એપ્લાય કર્યું છે. અહીંયા તમને દેખાય છે કે ભાઈ આપણે જે ક્વેરી બનાવી એનું નામ શું રાખ્યું છે તો કે ક્વેરી કસ્ટમર. આ તમારે ચેન્જ કરવું હોય તો કરી શકો. ત્યાર પછી તમને પૂછ્યું છે હાઉ ડુ યુ વોન્ટ ટુ પ્રોસીડ આફ્ટર ક્રિએટિંગ ધ ક્વેરી. ક્વેરી ક્રિએટ થાય પછી તમારે શું કરવું છે તો કે અહીંયા આપણે લખ્યું છે ડિસ્પ્લે ક્વેરી ઓર મોડિફાઈ ક્વેરી. જો ડાયરેક્ટ તમારે ડિસ્પ્લે ક્વેરી કરાવી હોય તો એ ઓપ્શન પસંદ કરવાનો, મોડિફાઈ સુધારા વધારા કરવા હોય તો એ ઓપ્શન પસંદ કરવાનો. નીચે ઓવરવ્યૂની અંદર તમને દેખાડ્યું છે તમે કઈ કઈ વસ્તુઓ સેટ કરેલી છે. બરાબર. તમે કઈ કઈ કન્ડિશન શું સેટ કર્યું છે, કેટલા ફિલ્ડ લીધેલા છે, તમને બધું અહીંયા દેખાડ્યું છે. સોર્ટિંગ ઓર્ડર જો તમે જોઈ શકો છો, કસ્ટમર એફ નેમ, એસેન્ડિંગ ઓર્ડર, કસ્ટમર એન નેમ, એસેન્ડિંગ ઓર્ડર. ત્યાર પછી અહીંયા તમને આપી છે સર્ચ કન્ડિશન કસ્ટમર એલ નેમ ઇઝ ઇક્વલ ટુ પટેલ. બરાબર. અહીંયા આપણે ગ્રુપ કોઈ અસાઇન કરેલું નથી. આ બધી વસ્તુ તમને અહીંયા આપેલી છે. ડાયરેક્ટ ડિસ્પ્લે ક્વેરી કરવી હોય તો ફિનિશ આપી દો એટલે ડાયરેક્ટ એ ક્વેરી તમારી સામે આવશે. જો અહીંયા જે પટેલ હતા, જેના કસ્ટમર એલ નેમ જેટલાના પટેલ હતા, સરનેમ જેટલાની પટેલ હતી, એટલા રેકોર્ડ જ તમારી સામે આવ્યા છે, બીજા કોઈ રેકોર્ડ આવેલા નથી. આપણે કસ્ટમર ટેબલ જોયું ત્યારે એમની અંદર 6 રેકોર્ડ ઇન્સર્ટ કરેલા હતા, પણ અહીં 3 રેકોર્ડ જ આવ્યા. જેની સરનેમ પટેલ હતી એ આવી, બાકીની કોઈ આવેલી નથી. ક્લિયર થાય છે આટલું? બરાબર. તો ક્વેરી બનાવવા માટેના 6 સ્ટેપ, 8 સ્ટેપ યાદ રાખવાના છે. જે ક્વેરી પાસ કરવાની હતી વિઝાર્ડની મદદથી, એ 8 સ્ટેપ યાદ રાખવાના છે. એ ક્યાં છે તો કે પહેલા કહું છું ફિલ્ડ સિલેક્શન, ટેબલમાંથી ઈચ્છિત ફિલ્ડને પસંદ કરવા માટે ઉપયોગી છે. એવી જ રીતના સોર્ટિંગ ઓર્ડર, કોઈ નિશ્ચિત ફિલ્ડ પ્રમાણે ક્વેરીના પરિણામને ક્રમબદ્ધ રીતે ગોઠવવા માટે ઉપયોગી છે. ત્યાર પછી સર્ચ કન્ડિશન, ફિલ્ડ પર શોધ માટેની શરત ઉમેરવા અને ક્વેરી માટેની ગોઠવણ કરવા માટે ઉપયોગી છે. ડિટેલ ઓર સમરી, આંકડાકીય ગણતરી અને સારાંશ મેળવવા માટે ઉપયોગી છે. ગ્રુપિંગ, વિવિધ પ્રકારના જૂથ બનાવવા માટે ઉપયોગી છે. ગ્રુપિંગ કન્ડિશન, વધુ તારવણી માટેની શરતો ઉમેરવા માટે ઉપયોગી છે. ત્યાર પછી એલિયાસ, ફિલ્ડને ઉપનામ આપવા માટે ઉપયોગી છે. ધેન આફ્ટર ઓવરવ્યૂ, ક્વેરીના બધા જ પગલાઓનું સર્વસામાન્ય નિરીક્ષણ કરવા માટે ઉપયોગી છે. ક્લિયર આટલું? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ક્વેરી બાકી રહી ગઈ, કઈ ક્વેરી કે ભાઈ જે ગણતરી આપણે જે વચ્ચેના 3 સ્ટેપ જોયા કે ડિટેલ ઓર સમરી, ગ્રુપિંગ ઓર ગ્રુપિંગ કન્ડિશન, જેમાં ગણતરી કરવી હોય, જે ટેબલની અંદર ગણતરી માટેના જે ફિલ્ડ આવેલા હોય એમાં જે પાસ કરી શકાય. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછું આપણે વિઝાર્ડની મદદથી જ એમની અંદર ગણતરી કઈ રીતના થાય એ શીખવાના છીએ. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરોબર. નમસ્કાર.